નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક ખૂબ ફાયદાકારક ઔષધિ વિશે માહિતી મેળવશું. અને એ ઔષધિ છે મિત્રો આપણને ઘણી વિસ્તારની અંદર મળી પણ જાય છે. અને એની ઓળખ પણ ખૂબ એક અલગ પ્રકારની હોય છે મિત્રો. એ વનસ્પતિ જે છે એ ખૂબ તીવ્ર ગંધ આપે છે મિત્રો. બરોબર છે. ઘણી એવી આયુર્વેદિક ઔષધિઓ હોય. માની લો કે આપણે અજમો એના પાન વાટી અથવા તો દૂરથી 5 થી 6 ફૂટ સુધી પણ અજમાની આપણે સુગંધ આવતી હોય છે. એવી જ રીતે આ જે ઔષધિ છે કીડામારી, બરોબર છે, એ ઔષધિ ખૂબ તીવ્ર વાસ આપે છે અને એની સાથે ઘણા એવા ફાયદાઓ પણ મળે છે. તો આજના વિડીયોની અંદર આપણે કીડામારી વનસ્પતિ આપણે કઈ બીમારીની અંદર કેવી રીતના ઉપયોગ કરી શકીએ, કઈ રીતના કેવા સંજોગોની અંદર ના કરી શકીએ એના વિશે માહિતી મેળવશું. અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આપણે સૌ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવીએ, જાણકારી રાખીએ અને સમય જતાં આપણે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને જે કંઈ બીમારી આપણા શરીરની અંદર આવે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો આ કીડામારી વનસ્પતિ જે છે, ઔષધિ છે, એ તીખી પણ છે, કડવી પણ છે અને તુરી પણ છે. અને ખાસ કરીને એ રુચિ ઉત્પન્ન કરનાર એટલે કે આપણે ભોજન વખતે કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી, રુચિ જ નથી લાગતી, ભોજન કરવાની ઈચ્છા નથી થતી. તો એવી કઈ સમસ્યા તમને અનુભવ થયો હોય તો એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. બીજા નંબરે તમને કૃમિ સંબંધી કોઈક વખત એવી તકલીફ થતી હોય, ઘણા વ્યક્તિઓને એવું થતી હોય, તો એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. બીજું કે નાના બાળકોની સમસ્યા થતી હોય કબજિયાત સંબંધી, એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. બીજા નંબરે આપણે પશુને કોઈ પણ પ્રકારની તકલીફ થાય, ગાય ભેંસને કોઈ પણ શરીર પર ઈજા થાય, બરોબર છે, તો એવા સંજોગોની અંદર પણ તમે આ કીડામારી વનસ્પતિનો તમે ઉપયોગ કરી શકો. બીજા નંબરે આપણા શરીર પર સોજાની તકલીફ થતી હોય, કોઈ કારણસર આપણા માંસપેશીઓની અંદર સોજો ના આવી જતો હોય અથવા મૂઢ માર વાગ્યાને જલ્દી સોજો ના ઉતરતો હોય તો એમાં પણ તમે ઉપયોગ કરી શકશો. અને ખાસ મહિલાઓ માટે એ ઉપયોગી નથી, એના વિશે પણ માહિતી મેળવશું. તો ચાલો હવે શરૂઆત કરીએ કે કીડામારી વનસ્પતિ આપને કેટલા લાભ આપી શકે. અને ખાસ કરીને પહેલી વખત આવવાનું થયું હોય તો આ ચેનલ સાથે જરૂરથી મિત્રો જોડાઈ જજો. તો હવે કીડામારી વનસ્પતિ જે છે એ વાત કફ, બરોબર છે, વાત કફ જવર, કફના કારણે આપણા શરીરની અંદર જવર આવે તો એ કફ જવરને હરનાર છે મિત્રો, બરોબર છે. એટલે વાતનું પણ બેલેન્સ થઈ જશે. કફની સાથે તમને તાવની સમસ્યા થતી હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકશો, જેથી કરીને સદા માટે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. બીજા નંબર એ છે કે ખાસ કરીને મહિલાઓ માટે એ ઉપયોગી નથી, કે સગર્ભા મહિલાઓ માટે બિલકુલ પણ ફાયદાકારક નથી, જેથી કરીને કીડામારી વનસ્પતિ ભૂલથી પણ સગર્ભા મહિલાઓએ ઉપયોગ કરવાનો નથી, એનું ખાસ ધ્યાન રાખજો, બરોબર છે. હવે ખાસ બીજા નંબરે છે કે પશુને કોઈ પ્રકારની તકલીફ થાય તો એની અંદર ઘાની અંદર જીવાત આવી જાય, પડી જાય, એ જીવાત જલ્દી નીકળતી નથી. એવા સંજોગોની અંદર તમે કીડામારી વનસ્પતિનો કઈ રીતના ઉપયોગ કરી શકો. તો કીડામારી વનસ્પતિ જે છે એના પેસ્ટ બનાવી દેવાની, એના પાનની પેસ્ટ બનાવી દેવાની અને જે જગ્યા પર પશુને ઘા થયો હોય, જીવાત ના નીકળતી હોય એ જગ્યા પર તમે એ પેસ્ટ લગાવી શકો, જેથી કરીને જીવાત એમાં ઘામાંથી બહાર થઈ જશે અને ઘાની અંદર પણ ધીરે ધીરે કંઈ રૂઝાવની પ્રક્રિયા ચાલુ થઈ જશે, બરોબર છે. તો એ રીતે પણ તમે આ પશુ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફો થતી હોય તો આ કીડામારી વનસ્પતિનો તમે ઉપયોગ કરી શકો. હવે બીજા નંબર એ છે કે મહિલાઓને ખાસ કરીને માસિક બરોબર ના આવતું હોય, દુખાવો થતો હોય, કબજિયાત સંબંધની તકલીફ થતી હોય તો એવા સંજોગોની અંદર કીડામારી વનસ્પતિ જે છે એનો પંચાંગનો તમે ઉપયોગ કરી શકો. ખાસ કરીને મહિલાઓ માટે માસિક ધર્મ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો એ કીડામારી વનસ્પતિના પંચાંગનો તમે પાણી સાથે એનો ઉપયોગ કરી શકો.
પણ ખાસ કરીને સગર્ભા મહિલાઓએ બિલકુલ પણ એનો ઉપયોગ કરવાનો નથી. એનું તમે ખાસ ધ્યાન રાખજો. હવે બીજા નંબરે છે કે નાના બાળકોને કબજિયાત સંબંધી તકલીફ થતી હોય તો એવા સંજોગોની અંદર કીડામારી વનસ્પતિ જે છે એના પાન ઉપર દિવેલ લગાવી દો. ત્યારબાદ એ પાન થોડુંક હલકું ગરમ કરો અને એ પાન નાના બાળકની નાભી પર તમે લગાવી શકો. એટલે જે કબજિયાત સંબંધી તકલીફ થતી હોય નાના બાળકોને, તો એમાંથી એ છુટકારો મિત્રો મેળવી શકશો. બીજા નંબરે કે કૃમિ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો એ અડધી ચમચી રસ તમે પી શકો. બીજા નંબરે એ છે કે શરીરનું વજન જે વધારે હોય એની અંદર પણ તમને બેલેન્સનો અનુભવ થઈ શકશે. નંબર એ છે કે તમને સોરાયસિસ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, એમાંથી ઘણી એવી તકલીફો થતી હોય, ખંજવાળ આવતી હોય, ચામડી પર કલર ચેન્જ થઈ જતો હોય, ચામડી સફેદ થઈ જતી હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે આ કીડામારી વનસ્પતિ જે છે એના પાનની પેસ્ટ લગાવી દો અને એ પેસ્ટ જે જગ્યા પર તમને સોરાયસિસની તકલીફ થતી હોય મિત્રો એ ઉપર તમે લગાવી શકો. એટલે એમાંથી પણ તમે મિત્રો છુટકારો મેળવી શકશો. તો ઘણા એવા ફાયદાઓ છે અને કદાચ તમારા વિસ્તારની અંદર આ કીડામારી વનસ્પતિ મળે તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરી શકો, જેથી કરીને આપણે આંતરિક અને બાહ્ય બંને રીતે એના ફાયદાઓ આપણે મેળવી શકીએ. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે કીડામારી વનસ્પતિ છે એ કેટલી ફાયદાકારક છે, કઈ રીતના એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.